જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે જનમંગલ સ્વામી પાસેથી રામાયણમાં એક ખૂબ સરસ સંઘર્ષભર્યો એક પ્રસંગ સાંભળવાના છે કે ભગવાન શ્રી રામ કે જેઓ પોતે રાજાના પુત્ર હતા, એટલે કે રાજકુમાર હતા, અને બીજે દિવસે પોતે એ રાજા બનવાના હતા, પરંતુ સવારમાં જ એમને 14 વર્ષનો વનવાસ મળ્યો। તો વ્યક્તિ પોતે ક્યારેય મહાન હોતો નથી, વ્યક્તિનો સમય જ બળવાન હોય છે। એ પ્રસંગ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું કે વ્યક્તિના જીવનમાં સમયનું શું મહત્વ હોય છે, એનું આજે આપણે વિસ્તૃત આ વાતમાં સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, વિડીયોને શેર કરજો। જો તમે સંઘર્ષભર્યું જીવન જીવતા હોય તો યોગ્ય સમયની રાહ જુઓ, યોગ્ય સમય આવશે અને આવશે। તો ક્યારેય પોતાની માનસિકતા બદલવી નહીં, ખોટા રસ્તે જવું નહીં, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। તો આવો શરૂ કરીએ આજનું। કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા, સીતા માતાએ પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા। તો કેટલું જાણવા મળ્યું, મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા। મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર, એક દાડો મોડા આવશો અગ્નિ સ્નાન કરી જાય અને છટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં। લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને। સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય। હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં, એટલો ભોગ આપ્યો છે। મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી, કેટલો વેર હોય, રાવણ કેટલો વેરી માણસ, આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે એમ કરીને ગુણ લીધો। બાકી આપણને કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો શું કે આઘી જાને હું મોઢું લઈને આવીશું, અને જંગલમાં આ જ મેટર વાપરે હા પાછા ભેગા થઈને, અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા આમ તેમ, લોકોને આ જ હોય છે। જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા મોટા ભાગના ગરસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે। હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડામાં હું કર્યું હોય ને કામ, એ બધું જ એના પતિને કહે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે, અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું ને મને આમ કર્યું। થોડુંક જોજો તમે, અનુભવ છે કે નહીં બધાને? થોડું બધા હા પાડે, જો તમે પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં ગયા હોય, ખબર તો હોય થોડી ખબર બધા। ભગવાન રામનું કુટુંબ જો અકબંધ જો, ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં। ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ ગયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 196 દાડા યુદ્ધ હાલ્યું છે, કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો, ઓળખીએ ક્યાં ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય છે ચૂકેલા છે। લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા, કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા? ગામવાળા ખેલમ નાવા જતા, બજારમાં જ નીકળતા। પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા, અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને? આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મ ના હોય, 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે, કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો, કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે દુનિયા લેવલે BFS સંસ્થા કરે છે। ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ બધે BFS પહેલી આવીને ઊભી રહે। જેને ઘર કાંઈ નહોતું, 60 વર્ષ પહેલાં યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું, અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં। અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું, અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે। કોઈ દે અહંકાર નહીં ભાઈ જોયું ને, અમારે એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને, કશું જ નહીં।
હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માગતા, હાવ સાદા સીલા સિમ્પલ સાધુ કામ કેવું કરી ગયા. કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર, કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈની જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે. એવો મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રાદી છે. એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં. આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુપદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાવ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર એ કે તમને સાધુ થઈ જાવ એકવાર અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહેજો. સર્વમંગલ સ્વામી કે મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની, ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કંઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં. ત્યાં મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટે નહીં અગત્યનું છે તમારો જે ધર્મ હોય. કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને? જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન ન આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડૉક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડૉક્ટર સારો આપણો રોગ મટાડે એ બધાને. આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છીએ. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, VIP રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાઓ ત્યારે તમને 2-3 કિલો અડદજો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો થાળનો છે ઘનશ્યામને લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈને. અને કોઈક અમારી જેવા હામાં મળે, ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા? પૂજા નથી કરતા? સભામાં જાઓ છો કે નથી જતા? સત્સંગમાં કાંઈ વ્યસન નથી ને? થોડી સારવાર આપે. હાથશું બોલજો તમે. બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને હોતો? મને હોતો કે પેલા અડિદ્યાવાળાને હોતો? આ માન્યો ધાન્યો તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો. આ ખાવા પીવાનો ધર્મ આપણો. સૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મુશળનો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો ને તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલાવે તો ગોખલામ બોલશે કે ભુવામ બોલશે. એટલે ઘણાને તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેર્યો માં કોને કહેશ તું? પણ એ જાણે કે મારી હોવમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરામ માતાજી આવે, પેલા ભુવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી, જૂઠું બોલ્યા નથી, એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાંય મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલિત નથી થયું. પૃથ્વી પર માણસો લાવો આવા. માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને. ત્યાગુલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડૉક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં, કે ક્યાંય નહીં મળે. દેવોમાંય આવા ગુણ નથી. દેવોય આખા ઉભા રહે આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત.
તાશુ તેશુ વિરક્તશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ બે હાથવાળો ભગવાન છે, જગતનો ભાગવત બોલે છે અંદરથી. હા, ત્યાગ વલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારાયણ કરી આવો. એક પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે છે, બ્લડ કેન્સર થઈ ગયું. એના રિલેટિવ અમેરિકાએ જ્યાં દવા કરવા ગયા, બધા ડૉક્ટર ના પાડી દીધી કે તમે હવે મહિનાથી વધારે જીવવા નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા, તમારા બ્લડના કણે કણમાં કેન્સર વ્યાપી ગયું છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડ્યા એ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ, કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ, ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે આ એને. હું એને ઘરે જમી આવ્યો છું. એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ, તમને નામ આપું છું, ગામ આપું છું. તમને તમારે પૂછવું તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી, આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણંદના ડૉક્ટર કીધું કે આ નહીં જીવે. અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી. મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડૉક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ. એની કીધું અને હોસ્પિટલમાં રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા રહે, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે, ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પધરામણી કરવા, અને ગાડી ચલાવવાળો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ જે નીકળ્યા નથી ને અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી, ત્યાં તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાળા ભાઈને, કારણ કે મંદિરે 7000 માણસની સભા હતી, સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનો. અને મોડા પડે એટલે કેવું લાગે. સ્વામી કે ટેન્શન ન લેશ, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પહેલાં ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાશીમાં બેઠા હતા શિશવા ગામમાં. શિશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાશીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત ચરણ સ્વામી ધર્મજના પટેલ છે ને આણંદના કોઠારી છે ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને એમ 3 અગાશીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવત ચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે હું? એ કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં? એ કે કઢી કરી છે, આવજો સોગલા ધરી આવે, કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના. એ કે 1 ઇંચનો ગેજ હોય જાડો. મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કાંઈ બોલ્યો જ નહોતો, તોય અમથું એની હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમ બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ક્યાં પ્રગટ્યા છે? ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે કે. મેં કીધું ગુણાય સ્વામી, ભગતજી મારે, યોગી બાપા 3 અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું જવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાંના છે? એ કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં. કે એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે. એ કે લોહી નીકળ્યું હોય ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પલા લેવા છે, જવા દે. તે બાપા હસે હસે ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય, તો તમને ઘર ચડે? તમે ઉજરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સીવાળા મારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કર.
પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો કરી વાર લાગે? મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને કાંઈ કરવાનું નહીં, લાડવા ખાવાનું, ભગવાન ભજો, બસ કશું લાંબુ કરવા નથી. આપણે એના થઈ જવાનું છે. આપણે બસ આપણે તરતા ન આપણે વાણમાં બેહતા તો આવડે નહીં, બસ હાંકતા ન આવડે, અંદર બેહતા તો આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું બસ. આ છોકરાઓ તમે નાના બાળકો બધા આ બાજુ જોવો છો, છોકરાઓ નાના બધા બેઠા હતા ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તાર નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? તો બિચારા ના પડે, ન કહેવાય, આવતો તો. પણ એના પપ્પાનું છે એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય છે? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પા બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે એને પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશીને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ? પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય, પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? ડૉક્ટર સ્વામી કહે ને બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી હોય? આપણે માન અમુક વડીલો માનતા જ છે. તો જો બેંકમાં પૈસા છે ને વાપરે જ મને યાદ કરજો તમે. ગણ કરે, ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય, ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાદેલી સિંગલ થઈ જાય કે ન થઈ જાય? પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ હતા ને પડખું ફેર્યા કરે ને ઊંઘ આવે નહીં. એની હોવ કે હોતા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો, રોજ તો ઊંઘી જાવ. શું થયું તમને? કાંઈ છું નથી. તો પડખા શું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટીના નાકે એક ભાઈ રહેશે, જીવાભાઈ, લાખ રૂપિયા ઉછીના લીધા તમે, 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી ગયો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી એની કે હાન સુધીમાં આપી દેજે નગર જોયા જેવી થશે કે. એટલે મને ચોખાડા કાલમાં એક દાડામાં હું લાખ રૂપિયા ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હોવ હતી ને ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ હુવો હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, જીવાભાઈ. પેલા ઊંઘમાં જ થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ લાખ રૂપિયા લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી. કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો કે અમારે અગર કરોડ રૂપિયા છે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો, જાઓ. કે એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે હવે? જાગે જીવાભાઈ કે હવે એને તો છે શું કરવું મારે હવે? એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બૂસ મારી દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે શું રહેવાનું? બસ હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર? અરે હું ભલા માણસ હું. આપણે થોડા દાડા જીવો, ભગવાન મળી ગયા થી મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે, અત્યારે નથી જવાનું, પણ જવાના હોય છે અંગળી કરો. જો આ બધાય જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે છે. મોટા મોટાને પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો, અહીંયા ઓછા ધામ મળતા હશે, મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધાય હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહેતો જો, પણ 100 ગ્રામ હાચા હશે ને એનો કેફ જુદો. નિહાળ બંધાવો ને દવાખાના બંધાવો ને સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં સુધી તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને શું સમાજ એટલે આ માણસોને, માણસોની સેવા એટલે જન્મને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી. સુના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઊભા કર્યા એ તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી થઈ જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તંબુરાઈને ખબર પડે, હાલ તો તારા છોકરા નરકો કરીને રે પેલા
પછી સમાજનું કરવા હતા. આપણને સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવા આવ્યા, હું પરીક્ષા જ દેવા ગયો અનકોટનો, અને મિટિંગ હાલતી હતી. તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, મારી પર થોડોક ભાવ રાખે એટલે ઓળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો, અને એટલા બધા બેઠા છે. મેં વળી મારી પાસે ખોલી અને નાનો નાનો પ્રસાદ બધાને ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આ હોય, પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર, એ કે લાડુડી વાંચે સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે. એ કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો, તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠેલવવા માંડ્યા, અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા આગળ શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પહેલી પર આપણે ક્યાં વેવાય કર્યા. મેં કીધું સાહેબ, અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે. અમે 1 રૂપિયાનો પગાર નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને અમે સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે વ્યસન મુકાઈ. તમે કેટલા ઝૂંપડીમાં જઈને કેટલા જણને વ્યસન છોડાવ્યા છે? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા ત્યાં સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરીએ છીએ. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે ને તે પેલા ગાડીમાં બેસીને ભાગી ગયા, અમને કાંઈ ન કરી નાખ્યું. શું કરે? દવા પડી અસર કરે, જિંદગીમાં નહીં બોલે આવી. અને જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે મને ફોન કર્યો કે મારા ઘરની ગૌશાળા છે, કોઈક વાર દૂધ પીવા આવો કે લો. એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા એ. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતાએ કઈ સમાજ સેવા કરી? હનુમાનજી કઈ કરી છે? જલારામ બાપાએ કઈ કરી છે? મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું? અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા એવાને પૈસા આપો ને તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ને આ કરે ને ફેલફતુર કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં જ લખ્યું ન હોય. છતાંય આપણે કરવાનું સમાજમાં છીએ. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી 2 જણા આગેવાન ભાઈઓએ કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી સારી કરો છો, અન્નક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને. એક બાપાને કે બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં. કે એવા પાયામાંથી સંસ્કાર આપીએ છીએ અમે. આ એક બાળકને કાલે ઘણી બધી વાત કરી. આ નાના છોકરા કેટલા કથામાં બેહે છે, એક સીતે સાંભળે જ ગણાય. તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે એને. ભલે મોટા ભગત નહીં છે, પણ આ મોટાથી દારૂ તો નહીં પીવે. એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સારા રાષ્ટ્રમાં એ કરનારા થઈ, ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે, 10x10ની એક ઓડીમાં રહેતા, ને ભણવાના પૈસા નહોતા. બાપાએ એને ભણાવ્યો, અને બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે છે પોલીસોને. એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સંપ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈ ત્યાં બેહવા જ આવ્યા. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે. એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાય એટલે પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો તો એક કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલું જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં. કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગરના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહંત સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણને મળ્યો છે. ભાગ્યશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો. તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. આજે અંકલેશ્વરમાં કેટલાય માણસ આજે દારૂના અડ્ડે બેઠા છે, ટીવી સામે જોતા હશે, વ્યસન કરતા હશે, અને કોકને બાટલીમાં ઉતારવાના આઈડિયા મારતા હશે. નહીં હોય એવું નહીં.
પણ આજે તમે બધા અહીં બેઠા છો એ આપણે ભાગ્યશાળી છીએ, ભગવાનના ઘરે આવ્યા છીએ, ધર્મ સાંભળવા આવ્યા છો, થાક્યા પાક્યા છો, કોઈને ટાઈમ નથી, કંટાળો આવતો હોય, 2 કલાક અહીં બેહો, અહીં નથી એવું જમણવાર કે નથી મનોરંજન, છતાંય બધા આવો છો એ પૂર્વના તમારાય પણ ભાગ્યશાળી. જો સારા છીએ, આપણે બધા ધર્મવાળા છીએ, દરેક ધર્મ એક જ શીખવાડે છે, ધર્મ કંઈ નોખા નોખા નથી. તો આપણા બધાના ધર્મની અંદર આપણે ભલે રામને માનો તો રામનો, આપણે રામાયણને લક્ષ્મણજી ઉપર કેવો પ્રેમ, એકાબીજી ભાઈઓને, ઘરમાં કેવી રીતે આપણે એ રીતે રહેવું જોઈએ પ્રમાણિકપણે. છેલ્લી વાત કરીને પૂરું કરીએ, હવે 10:30 થશે. રામ ભગવાન લક્ષ્મણજીને એક પ્રશ્ન કરે છે રામાયણમાં. કેવો પ્રશ્ન પૂછ્યો રામે કે 14 વર્ષ આપણે ભેગા રહ્યા જંગલમાં, એક વાર સીતા માતાને જોયા નથી તમે, એનું કારણ શું છે કે આવો સંયમ તારામાં કયા વિચારથી રહ્યો છે? આ રામ ભગવાન પૂછે, એના ભાઈ લક્ષ્મણજીને પૂછે છે. લક્ષ્મણજીને જવાબ આપે છે કે કોઈ બીજો વિચાર તો કયો હોય પણ એક જ. રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારે સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. મારા પિતા દશરથ એ ધર્મનો અવતાર હતા, કોઈ બેન દીકરી સામે આખા રાજ્યમાં એની ખરાબ નજર કરી નથી ક્યારેય મનમાંય. મારી માતા સિવાય, 3 રાણીઓ સિવાય એનું મન કોઈનામાં ગયું નથી. અને મારી માતા સુમિત્રા, મારા પિતા દશરથ સિવાય મન કર્મ વચને બીજા પુરુષ સામે જોયું નથી. એનું સંતાન હું છું અને એટલે મારો સંયમ આવો રહે છે. જે મા બાપ જો વ્યવસ્થિત હોય તો છોકરા સારા સંસ્કારી થાય ને થાય જ. કાલે આપણે વિશેષ વાત કરવાની છે બાળકોની. જે સ્ત્રી હોય ને એના પેટમાં બાળક આવે ને, બીજ રોપાય ને બાળકના, તે પહેલાં એને જાગૃત થવું પડે, શાસ્ત્રમાં લખ્યું છે. તે પહેલાં, જન્મ્યા પછી નહીં. આના પ્રયોગ વિજ્ઞાને બહુ કર્યા છે અમેરિકામાં. પ્રહલાદજી માના પેટમાં રહી, કયા ધ્રુવ એની માં એના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતી, તો અસુર કુળની અંદર પણ પ્રહલાદજી મહાન ભક્ત થયા છે. શિવાજી આવા થયા, મહાન ચારિત્રવાન થયા. અને આપણા હિન્દુ ધર્મને, આપણે બધા હિન્દુ છીએ, એનો યશ કોને જાય છે? શિવાજીને. એ પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ન આવે, જીજી બાઈ ચુલાવે. પેટમાં પોઢીને સાંભળતા રામ લક્ષ્મણની વાતો. સંસ્કાર આપવા હોય ને, આજે વિજ્ઞાન અને બુદ્ધિશાળી માણસો એમ કહે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એટલું જિંદગીમાં શીખતો નથી. આપણી બુદ્ધિમાં નહીં બેસે અમુક વસ્તુ. પાયો નખાણો ને બિલ્ડિંગને, એની ઉપર ઇમારત ઊંચી થાય છે. 3 વર્ષનો બાળક હોય ને એનું બ્લેન કોરું હોય મગજ એનું, એમાં જે રોપાઈ ગયું ને એની પર એનું જીવન ઇમારત જશે. પછી ભલે એ સમજે નથી શકતો, રેકોર્ડિંગ થઈ ગયું એના મગજમાં, એક જે વિચારો એની પર જ જીવન એનું ખડે છે આ બધા છોકરાનું. આનું એજ્યુકેશન કેવું આપવું, આ છોકરાની તબિયત કેવી રાખવી, બધું જ એની માને ને એના પપ્પાને આભારી છે. બહુ જ વ્યવસ્થિત રહેવું પડે. દાદા એક મળ્યા પ્રમુખ સ્વામીને અમદાવાદમાં, કે બાપા મારો દીકરો એટલો હોશિયાર ને, ટિકિટ નો લે પણ કોઈ પકડાય જ નહીં. કે આવા પ્રોત્સાહન આપવાના છોકરાને પ્રોત્સાહન આપે છે. પણ છે ને ખોટું શું કીધું એની, કે જૂઠું બોલે છે. ના, છોકરા કોઈ ખોટું નથી બોલતો. છોકરો કે ના બાપા પ્રમુખ સાહેબ કે કોઈક વાર તો ખોટું બોલું છું હું. કે છે સ્વામી કે આ છોકરો હાચું બોલે, તમે ખોટું બોલો છો. અને કાનમાં કડી પહેરી લે એક છોકરાએ. શું પહેરેલી? કડી. 2 કાનમાં પહેરેલી. કવડી કડી ખબર, આપણી આંગળી કરી જાય ને કાણાવાળી, આવડી મોટી કડી 2 કાનમાં પહેરે. સત્સંગીન છોકરો. સંતો તો બહુ ન કે, પણ અમુક હરિભક્તો કે ભવાયા જેવો લાગે છે. કે આવો ને તેવો ને. છોકરો સત્સંગીનો આવે, રોજ પગે લાગે, પણ એને ટોંટ મારે કોક. પ્રમુખ સ્વામી આવ્યા અમદાવાદ અને બાપા નાસ્તો કરતા હતા, સામે બેહાર્યો એ છોકરાને. સંતોએ વાત કરી કે બાપા કડિયું પહેરે કેવો લાગે છે, આપણો સત્સંગીનો છોકરો છે, તમે વાત કરો, કડિયું કાઢી નાખે કાનમાંથી. જો છોકરાનું ઓપરેટ બાપા કેવી રીતે કરે છે. સ્વામી એને કીધું નહીં કડિયું કાઢી નાખીને, કાંઈ બોલ્યા જ નહીં. સ્વામી કે ઓ તું તો નાનો હતો ત્યારથી જ આવે સત્સંગમાં. કે તારા દાદાએ બહુ સેવા કરેલી સત્સંગની, આખું ઘર તમારું બહુ પવિત્ર છે. અને સ્વામી કે તું તો તિલક સાનલોય કરે છે, હજી પહેલેથી જ આવ્યો છો, સરસ. અને કેવી વાત કરે છે, શું કઢાવવાનું છે? કડી. બાપા એને પ્રસાદ આપ્યો અને છોકરો જતો રહ્યો. સંતો કે કડી બાપા પહેરે છે. બાપા કે ભલે ને પહેરે, પહેલાં રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા. કે
પેલા જૂના માણસો કાનમાં પહેરતા, ભલે ને પહેરે, શું વાંધો છે, કઢાવવાની છો કડી. પણ કેવું આમ એનું આમ ઓપરેશન કરવાની રીત જોવો સત્પુરુષની. બાણમ પહોંચી ગયો ને બાપાએ પાછો બોલાવ્યો. સ્વામી કે આઈ તો શેમાં ભણે છો? કે 12મું પાસ કર્યું ને હવે કોલેજમાં આવ્યો છું. સ્વામી કે કોલેજમાં આવી ગયો તું? કોલેજમાં કંઈક ઝઘડો થાય ને એ મોટા છોકરા થઈ ગયા તો કડી બડી કો ખે ને તો કાન તૂટી જાય, આમ તો ન પહેરે થારું. એ કે હા બરાબર છે, સારું કાઢી નાખી દઉં, નહીં પહેરે. આમ કેવું આમ પૂંભળું કહીને પછી અંજી સંગ ધીરે રહીને આમ બોલવું હોય, વહમું ન લાગે. આપણે તો આમ મનમાં આવ્યું નથી ને દીધું નથી, આમ કરે આમ કરે. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું ને પપ્પાને, હજી બાણામ પગ કાઢે ને રિઝલ્ટ આપ્યું. પપ્પા જુઓ, માણસ શું કરે, ચેક આપે ને જોજો પહેલાં ફિગર જોશે, આંકડો કેટલા લખ્યા છે, સહી ને તારીખ બહુ નહીં જોવે, પહેલાં જોશે કેટલા લાખ લખ્યા છે. એમ પહેલાં રિઝલ્ટ જોઈને પપ્પાએ 55% લાવ્યો, 2-3 ધોલ મારી દીધી બિચારા. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું છે, મારું 85% વાળું તો અંદર મૂક્યું, આવો પછી બતાવું. હવે શું કરવાનું? એક છોકરો એને પપ્પાએ માર્યો, એને બેસા, એની મમ્મી એની વહુ કે કેમ મારો છો છોકરાને? કે કાલે 10માનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે, આજે શું કામ માર્યું? કે કાલે મારે 12 ગામ જવાનું છે. પછી રિઝલ્ટ તો આવવા જેવો હજી. હવે આવા ઘરમાં હું છોકરા કેવા થાય, ધરતી એવા છોડ દે, માવતર એવા સંતાનો થાય. માટે આપણા બધાના ઘરમાં ધર્મવાળો પરિવાર રહે. મહેરબાની કરીને બાળકોને કોઈ ધોલઈ મરાય નહીં, પાપ લાગે. હા, આ ભગવાનના પેગમ્બર કોઈ છોકરાને મારવો નહીં, રડાવો નહીં. તોફાન કરે તો છોકરા છે, 2-4 વર્ષ એને આંચવવાનું, પછી નહીં કરે, પછી આખી જિંદગી નહીં કરે. નાનો છે ક્યાં સુધી કરે, થોડુંક એને વાલ કરવો, હેત કરવું, સમજવું. કાલે થોડીક વાત કરવાની છે આપણે બધી, એની છોકરાની તબિયત, બાળકોના સંસ્કારો. હજી ચલાવવું જ થોડુંક. હા, 10:30 થઈ ગયા છે એટલે કહું છું, કાલ રવિવાર છે એટલે. કેમ રવિવારને એને શું લેવા દેવા, કે કાલે ઉઠવાની ચિંતા નહીં એમ. રવિવાર એટલે ઉઈ જવાનો. જીઆઈડીસી તો આડે દાડે બંધ રહેતી છે, રવિવાર બંધ રહેશે. અહીંયા શિવ પ્રમાણે બંધ રહે. એટલે આપણે સંસ્કારો આપણે વાત કરી છીએ, જો પ્રગટ ભગવાન હોય ને સંત હોય તો બધું તમને ફિલ્ડમાં કામ કરે. કરંટ વંજે વાયરમાં, એમાં છેડા જોડો ને એટલે બધી મશીનરી ચાલુ થઈ જાય. હાલે કે નહીં? વલોણા હાલે, સબમર્સિબલ, ઘર ઘંટી, ફ્રીજ, ટીવી, હીટર, ગીઝર, જે તમારે કરવું હોય કરંટ ચાલુ હોવો જોઈએ. જે પુરુષમાં ભગવાનનો કરંટ, આ પ્રમુખ સ્વામીને મહંત સ્વામીમાં ભગવાનનો કરંટ ચાલુ છે. તમે શેડા જોડી જો માતાજીના દર્શન કરવા, રામના કરવા, તમે શેડા જોડો, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. પ્રગટ ભગવાન જોઈને જોઈ જ, પરોક્ષથી કોઈ દેડો ફેર ન પડે. ભગવાનની સામે દારૂ પીશો તો એ હાથ નહીં પકડે તમારો. મૂર્તિ ખરાબ નથી, મૂર્તિમાં ભગવાનનો વાસ છે, આપણી શ્રદ્ધા છે. પગે લાગી આપણી બુદ્ધિ હારી થાય, પ્રાર્થના સ્વીકારે છે, પણ બોલશે નહીં. વાલ્યા લૂંટારાને નારદજી જો એ રોડ ઉપર ઊભા પ્રગટ હતા, નારદજી વાલ્મીક ઋષિ બનાવી દીધા લૂંટારાને. ઋષિ અને રામ ભગવાન વાલ્મીક ઋષિના પગમાં પોતાનું માથું અડાડતા. 25 વર્ષ 18 વર્ષ સીતા માતા આશ્રમમાં રહ્યા. વાલ્મીક ઋષિ સીતાનું શરીર જોયું નથી. સીતા જેવા રૂપાળા ભારત દેશમાં કોઈ સ્ત્રી નથી થઈ. પણ ક્યારેય વાલ્મીક ઋષિ લૂંટારો હતો, સીતાની સામું જોયું નથી. નારદજી એને થોડોક સત્સંગ કરાયો, અને 2 દીકરા લવ ને કુશ, એને વાલ્મીક ઋષિ સંસ્કારો અને શક્તિ કેવી આપી કે લક્ષ્મણજી એની સામે હારી ગયા, હનુમાનજી હારી ગયા, ભરતજીને શત્રુઘ્નને મોરચા ખવડાવી દીધી. 13 વર્ષનો બાળક ડુંગરા ઉપાડી જેવા હનુમાનજીને બાંધી દીધા. મેં વાલ્મીક રામાયણ આખી વાંચી છે, એમાં લખેલી વાત કરું તમને. અમે ટીવીને એવું સિરિયલ અમે જન્મથી ટીવી ભાળ્યું નહીં, ચાપું નહીં જ ભાળ્યું. એમ એક સંત કેવું કામ કરે છે. બીએપીએસ સંસ્થાના ભાગ્ય છે આપણા કે ગુરુ પરંપરા આપણી છે ને આખી એ પ્રગટ ભગવાનની પરંપરા છે. એમનેમ ગુરુ નથી કે આલો ગમે તેને ગુરુ. ઘણા તો ચૂંટણી થાય ને એમાં ગુરુ આવે, એમાં તો કેવા માણસ આવે શું ખબર આપણને. ચૂંટણી કરે. આપણે પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આખી દુનિયાને એમ થયું કે હવે જોવા જેવી થશે. કાંઈ થયું? જોઈ રહી દુનિયા જોવા જેવી ન થઈ, જોઈ રહી દુનિયા. અને કોઈને ગંધે ન આવીને એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ, એવા ને એવા મંદિરો, એવા ને એવા સાધુ બને છે. અને એવી ને એવી સંસ્થા અથાવત ચાલે છે. મહંત સ્વામી મહારાજ અમેરિકા ગયા વર્ષે 190 છોકરાએ ફોર્મ ભર્યા છે અમેરિકાના ખાલી, કે
કે અમે કોલેજ પૂરી કરીને સાધુ થવા આવવાના છીએ. આજે કોઠારી બાપાએ સંકલ્પ કર્યો 1000 સાધુ મહાન સ્વામીના હાથે થશે. 1000. બીજું કે મહંત સ્વામીને એવું નથી કે મારા હાથે 1000 કરી નાખું. મહંત સ્વામી કાયદો કર્યો, હવે સાધુ થવું હોય ને 3 વર્ષ સાધકમાં રહેવાનું. નકર વર્ષ જ હતું. નકર માણસને ન થાય, મારાથી વધારે બની જાય થોડું ઢીલું પાડે, કડક કર્યું. 3 વર્ષ સુધી સાધકમાં રહેવાનું. એને લેંગો જબ્બો આમાં દીક્ષા નહીં આપવાની. અને સારંગપુર ટોયલેટ હોય સાફ કરવાના, અપ્પા કરવાના. અને મા બાપ રજા આપે, ફોર્મ ભરે, 22 વર્ષની ઉંમર હોય, ડિગ્રી લઈને આવે, પછી એને એન્ટ્રી આપે ને તોય કહી રાખે 3 વર્ષ પછી ઘરે મોકલી દઈશું, યોગ્ય લાગે તો જ દીક્ષા આપશું. તમારે મૂકો જ મૂકો તમારા છોકરાને, એવું ન કહેતા 3 વર્ષ પછી ઘરે કેમ મોકલી દીધો. એવો ગમે તેને ટાબરિયાને લાડુડી ખવડે ને નહીં લેવાના. જેમ તેમ એને ખબર શું પડે સંસાર શું છે, સ્ત્રીઓ શું છે. આજે કેવું આમ ટ્રેનિંગ છે, 7 વર્ષની ટ્રેનિંગ સારંગપુરમાં આપે સાધુને. છે દુનિયામાં કંઈ, ભારત દુનિયામાં કંઈ સાધુની ટ્રેનિંગ 7 વર્ષ સુધી? અને કેટલી સ્ટ્રોંગ હોય છે ત્યાં તો. આજે આ BAPS સંસ્થા 1.25 લાખ ટ્રસ્ટ છે આ ગુજરાતની અંદર. 1લો નંબર BAPS સંસ્થાનો છે આપણે સરકારના છો. આપણે બધે તમે જુઓ, કોઈ ફિલ્ડમાં, કોઈ પોલિટિક નહીં. અમારા કોઈ સાધુને ચા કોફી જેવું વ્યસન નહીં, કાંઈ વ્યસન નહીં, પીવાય જ નહીં. પવિત્ર સંતો બધાય ધનશ્રીના ત્યાગી બ્રહ્મચારીઓ, કેવું ભગવાનનું કામ કરે અને બધા હંપથી રહે છે. આજે 1000 સાધુ એમ ઝઘડ્યા કોઈ દે? બધા સાધુને હંપ ને લાગણી ને પ્રેમ. અહીં ભરૂચમાં સંતો રહે, 5 સભા સાધુ કરે જ દાડાની. 4 વાગ્યે કરે, બપોરે 1 વાગ્યા સુધી કથા કરે, પાછા જમીન. કોઈ ન હોય, સાધુ જ બેઠા હોય. ભગવાનનું જીવન ચિત્ર વંચાય સ્વામિનારાયણ ભગવાન. સાંજે આરતી પછી કથા થાય, સવારે પછી કથા થાય 8 થી 8:30. આમ બધી કથા કર્યા જ કરે. બસ ભજન, સત્સંગ, મંગળા આરતી, આવું તમને જોવા જ નહીં મળે ક્યાંય બહાર. એક છોકરો બીડી પીતો હતો ને, ઠૂઠા પીવે, એની માં કે એની મમ્મી ખ્યાલ આપણા ગુરુ આગળ બીડીયું પીતો થઈ ગયો, નાનો છો ને, ત્યાંના ગુરુ આગળ ગયા ને એને ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરો એની મમ્મીને કે મમ્મી આવું લાવી દો ને મને મોટું. એ કે લો, એ શું શીખે ગયો ગુરુ. એક છે ને ગુરુ હતા ને, બધા ધબ્બા મારે, જાઓ તમને ગૌલોક આપ્યું, તમારે જેવા પગે લાગે 100 રૂપિયા મૂકી, જાઓ તમને કૈલાસ આપ્યું, તમને વૈકુંઠ આપ્યું. આપણે એવું છે આમ કે જાઓ તમારે મોક્ષ થઈ ગયો, આપણે મલકાવા મળી, એના હાથમાં મોક્ષ છે. અને બધાને ધબ્બા મારે ધામ આપે. તે કોઈ હોશિયાર હશે ને તમારી જેવા કે ગુરુ તમે તો બધાને ધામ આપો છો, તો અમારે ગુરુ દક્ષિણા દેવીશ તમને. કે આપણ શું દેવું છે બોલો? કે વડોદરા, અમદાવાદ ને મુંબઈ 3 તમને આપ્યા. કે તે ગુરુ ખીજાણ, તમારા બાપનો જ વડોદરા, અમદાવાદ, કે ગૌલો કોઈ તારા બાપનો શીખે? હાલા હોકો પીવે, તારા ઠેકાણે ધામ શું દેવાનું? હાલતી પકડે હવે છેતરવા આવ્યો છો. એમ કંઈ ધામ ન મળે, એમ કંઈ મોક્ષ ન મળે. મોક્ષ આવા પુરુષ આપે આપણને. કપિલદેવ ભગવાન ભાગવતમાં માતા દેહૂતીની આ વાત કરી છે, પાટણની વાવ ઉપર બેઠા બેઠા. એ ભાગવતનો હમણાં હું શ્લોક બોલ્યો, એ જ શ્લોક 25મા અધ્યાયનો 20મો શ્લોક 3જા સ્કંદનો પસરંગ મજરમ. એ કપિલદેવ ભગવાને સંભળાવ્યું છે એની માતાને, મારા સાધુ, સાચા સાધુમાં તું આત્મબુદ્ધિ કરજે તો તારું કલ્યાણ થશે. જગતગુરુ શંકરાચાર્યએ ગુરુ બતાવ્યા છે આવા પ્રગટ. સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાસુ ગદ્યમ સુપદ્યમ મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે તતઃ કિમ તતઃ કિમ. બધું જ 4 વેદ મોઢે બોલે, પણ ગુરુના શરણોમાં મન આપ્યું નથી, એને કાંઈ કર્યું નથી. કબીરદાસે આ વાત કરી છે, 14 લોકની સંપત્તિ આપી દો ને એને માથું આપી દે ને તોય ગુરુ સસ્તા છે. મોક્ષે કોણ કરે? તમે વેચાઈ જાવ તોય. ભગવાન એક ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ હોલ આખો રૂનો ભર્યો હોય, એક તણખો નાખો ને બધો બળી જાય. હરે ના થાપે થર થર કંપે, પહાડો ઓલા પાપના રેજી. હરેની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રેજી. આંખથી યોગી બાપાને મેં જોયા, કે હૈયા મારા હળવા થયા. કાગ બાપુ કોઈને માને નહીં, ગુજરાતમાં એની જેવો કવિ કોઈ થયા નથી, પણ યોગી બાપાના દર્શન કર્યા, કોઈ જે કોઈનું ભજન બનાવ્યું નથી પછીની. અને યોગી મહારાજને કૃષ્ણ અર્પણ થઈ ગયા.
બાપાનો અમૃત મહોત્સવ હતો ગોંડલમાં, 1.5 લાખ માણસો આવ્યા હતા, મુખ્યમંત્રી ઘેબરભાઈ ને મોટા મોટા માણસો અને ગવર્નર આવેલા, અને યોગી બાપા સભા બધી પતિ અમૃત મહોત્સવની, અને બાપા જમવા ગયા ત્યાં રસોઈ બની નહોતી ને છોકરા ભાજી તોડતા હતા. પ્રમુખ સ્વામી યોગી બાપાને કોથળો નહોતો, લાદી પર બેસીને ભાજી તોડવા બેસી ગયા, છોકરા જોડે ગમત કરે. એને ખબર નહીં કે મારી જન્મજયંતિ 1.5 લાખ માણસ આવ્યું છે, મુખ્યમંત્રીઓ, આવો જય જયકાર થયો, કશું જ નહીં, એની બન્યું જ નથી. દુલા કાગે આ જોયું ને ત્યારથી સત્સંગી છે, અહંકાર શૂન્ય પુરુષ છે, આનામાં પાપ નથી કોઈ. નિર્દોષ હતા યોગી બાપા. ધારીની 4 ચોપડી ભણ્યા હતા, ધારી યુનિવર્સિટી કાઠિયાવાડ. હું જ્યારે ભણતો ને ત્યારે અમારી પરીક્ષા નોટ લેતા માસ્તર, ક્લાસમાં આવીને કોઈ દે, તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ન પાસ, બસ. પેપરની રિઝલ્ટ જ સીધું આપે. અને એમાં જો આપણી ભેંસ વિયાણે દૂધનો લોટો 2 દાડા દેવા ગયા હોય, અથવા ખેતરમાં શાક થયું અને ઠેલી ભરીને દઈ આવો, તો પહેલો નંબર આપી દે આપણે. હવે આવી યુનિવર્સિટીમાં બાપા એવું ભણ્યા અને કાંઈ અંગ્રેજીનો એકડોય આવડે નહીં, કશું જ નહીં. ડૉક્ટર સ્વામી સાધુ થઈ ગયા, MBBS. મહંત સ્વામી વિવેક સાગર ટેક્સટાઇલ એન્જિનિયર. એ જમાનામાં 60 વર્ષ પહેલાં 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આપણે એક બીડી છોડાઈએ કીશ કોઈને? એનામાં ભગવાનની શક્તિ છે કે નહીં? કેટલા માણસો આજે એને માને છે. તો આપણે કહે છે અમુક સંપ્રદાયવાળા ખોટા છે. ભાઈ ખોટા છે કે સાચા છે? આખી દુનિયા બુદ્ધિ વગરની છે, ખોટામાં કોઈ જોડાય? અને લાંબુ હાલે ખોટું? આજે કેવા પુરુષ છે પ્રમુખ સ્વામી યોગી મહારાજ, પરદેશમાં બધા બુદ્ધિશાળી માણસો છે, ખોટું લાંબુ હાલે જ નહીં કોઈનું. અમે બધા સાધુ છે આજે, એમ કંઈ પ્રમુખ સ્વામી મામા ફૈના નથી મદદ કરવા આવ્યા, કાંઈ પગાર નથી લેતા. અહીંયા કલ્યાણ છે ને એટલે આવ્યા છીએ. કલ્યાણ ન હોય તો અમે અહીં ઊભા ન રહીએ, અહીં શું કામ આવ્યું? એમ કહ્યું છે ઘરે જ કાઢી મૂકે, દાડા કાઢવા આવ્યા થઈ. મોક્ષ છે, મોક્ષના માટે યારે જગતમાં શાને તું અથડાયે પ્રભુજી, પ્રગટ રહે સંત માહી. ભગવાન ક્યાં પ્રગટ રહે છે? સંતમાં. કેવા સંતમાં? સાધુ તો બધા હોય. અમે ગામડામાં ફરતા ને કે ડોહા શું બોલે, એટલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ, સાધુ બધું આવ્યા, બાધુ શું? સંત કોને કહેવાય? આ લુગડામાં તો રાવણે આવ્યા હતા ભાઈ પહેરી, અમુક જેલમાં હશે આ લુગડામાં, કોઈક વેટિંગમાં હશે. સાધુ કોને કહેવાય? છોકરી પરણાવી હોય તો કેટલા એંગલે મુહૂર્ત્યો જોવો છો તમે? એક એનો દેખાવ જમાના પ્રમાણે જોવો પડે, ડિગ્રી જોવી પડે છે, એની આવક જાવક, અંદર ખાને રોગ નથી, કંઈ ગીરે નથી મૂક્યું, કેટલા ભાઈઓ બહેનો શું છે ગામમાં, કેડિટ કંઈ લફરાવાળો નથી, કેટલું એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, લઠ્ઠો ન્યાથી પડવાનો છે, કેટલું જોવે તારે માણાને એક છોકરી આપે છે. તારે ગમે તે બસમાં બેસી જવાય બોર્ડ વાંચ્યા વગેરે. સંત કોને કહેવાય? તમે જેને ગુરુ કર્યા છે તમને લેવા આવશે તો શું ખાવા ગુરુ કરવાના? બાપ દાદાના વખતનું દવાખાનું હોય પણ રોગનો માટે દવાખાનું બદલી ન કરે, રીબાઈને મરી જવાય. આમાં દાદાના વખતના ભલે જે થાય એવું કરે. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડોક પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણસનો અવતાર, એમાંય ભારતમાં ને ગુજરાતમાં ક્યારે મળે? આવા સંત ક્યારે મળશે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને હું તમને જાહેરમાં કહું છું, આવા મહંત સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરીવાળો મારા અનુભવથી બોલું તમને, હું કાંઈ કરાય નહીં. તમારો એક પૈસો આ સંસ્થાને દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કંઈ એવા નથી, હાવ આદિવાસી ભેગા થયા. હું હમણાં 4 મહિને 4થી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું ફોતર્યું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદને કેફમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જુઓ, કેટલા છોકરા સાધુ થવા આવે ત્યાંથી. કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું તે સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30થી 1:30 પતી ગયું. વિડીયો એને કીર્તન એને કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરવાની. જાય જ નહીં, આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો, આમ હું સત્સંગ કરે. એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને, એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરાવે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા. જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ત્યાં તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય.
આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ, તમે અહીં બેઠા છો, એનો આભાર. અહીંયા મંદિર થયું એ પ્રમુખ સ્વામીને આભારી છે, કંઈ સાધુ મોકલ્યા અહીંયા. જો આ બે સંતો આવે છે, ઘનશ્યામ સ્વામીને આપણે યશોનિધિ સ્વામી, હા હા, એ બે ના એવું નહીં બોલવાનું. બાપાએ નામ આપ્યું ને એ નામ જ બોલાવવાના આપણે. હા, પ્રમુખ સ્વામી આજ્ઞા કરી છે, તમે આજ્ઞા લોપતા નહીં. પ્રમુખ સ્વામી ડૉક્ટર સ્વામી કીધું દીક્ષા આપીને એ નામથી બોલાવવાના. ઘરમાં છોકરાનું નામ નહીં પાડવાનું તમારે, તમારા છોકરાનું ટીનો મુન્નો ટીકડાનું. તમે નામ પાડ્યું છે ને તમે શું કામ જુદા નામ પાડો છો પાછા? એક જ નામથી બોલાવવાના. લોકોને ગમે બિચારાને ભાવથી, સાધુને એ નામથી જ બોલાવાય આપણે. હવે એ બે સંતો અહીં આવે છે, એ જો અહીં ન મૂકાણા હોત અને અહીંયા મંદિર ન થયું હોત તો તમે અત્યારે હોત અહીં? આ તમારા બાળકો અત્યારે કથામાં બેઠા, તિલક સાંડલા પૂજા, કેટલા બાળકો કીચો. આવા બાળકો મેં પહેલી વાર જોયા છે કે 2 કલાકે એક ધારા એક છે તે કથા સાંભળે. નાના છોકરા બોલો બધું સમજે. હો, તમને એમ લાગતું હશે કે છોકરા શું સમજે? બધું જ સમજી જાય. અને કોલેજની જેટલી બુદ્ધિ હોય છે. તમારે પતિને આંખોના હાવભાવ જે ઘરમાં આમ જોતા હો ને એ બધી એને ખબર પડે કે આનું શું હાલન ચલન હાલે છે. બધું જાણે, હાલ બોલી ન હોય કે, પણ એને ખબર પડી જાય બધી. એટલી ભગવાને બુદ્ધિ આપી છે ને, બહુ ન હાલે, બહુ જ બુદ્ધિ છે છોકરાને. છોકરાની બુદ્ધિની વાત કરીને કેટલા પ્રસંગો આવે છોકરાના માટે. આપણે બધા છે ને એવી રીતે ઘરમાં રહેવું. આપણે આ સત્સંગ મળ્યો છે એ કોઈ પૈસાથી નથી મળતો, બજારમાં વેચાતો નથી મળ્યો ભાઈ. આ ભગવાનની દયાથી આપણે સત્સંગ મળ્યો છે. દુર્લભ છે આ સત્સંગ. આ સત્સંગ છોડવાની કોઈને મહેરબાની કર્યા. સભામાં આવવાની જોઈન્ટ રહો બધા જ. તમને કાંઈ દુઃખું પડવાનું છે? તમે સભામાં આવો, એક જણ ઊંચી આંગળી કરો, તમને શું દુઃખ પડે છે કયો? તમને ક્યાં ધર્મદો આપવાનું કહે છે? તમારે શ્રદ્ધાઓ જ આપો. ભગવાન પાણી આપે છે, હવા આપે છે. આ ધર્મના સ્થાનનું પોષણ કરવું સંસારી માણસોની જવાબદારી છે. સાધુ સંતો, મંદિરો, દેવળો એ તમે કમાવો છો, એમાંથી ઠાકોરજીને ભાગ દેવો જોઈએ. તમારે શાસ્ત્રમાં લખ્યું છે. સરકારના ટેક્સ ભરો છો, સરકાર તમને રોડ આપે છે, સિક્યોરિટી કંઈક આપે છે, તો ભગવાન તમને હવા પાણી, આપણા દાદા બેઠા ઉપર વાલ ખોલવા મીઠું પાણી પડે છે. ભગવાન નથી આપતા હવા પાણી, ખોરાક? સૂર્યના બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, પેલા હાંઠેકડા ન ભરાય હોય તો, પણ સૂર્યના બિલ આવે છે કોઈને? ભગવાનની દયા થોડુંક દેવું જોઈએ. અને શ્રદ્ધા ક્યાં પરાણે માગે છે? તમે ઘણા તો દેતા ન શું કે ફાળા હાલ્યા જ કરે, પણ તમને પરાણે લઈ ગયા તમારા ઘરમાં છે. હું ફાળા આપી દીધા આપણે ભગવાનને? તો ભગવાનના છે ને તમારું છે હું દુનિયામાં? તમે જેનીમાં ત્યારે સડી પહેરીને આવ્યા હતા, ઉઘાડ આવ્યા હતા ને ઉઘાડ જ જવાનું. જોજો તમે, એક લુગડું ઓઢાડે ત્યાં જઈને એ ખેંચી લે, લાકડા ગોઠવી દેશે. ખોખરી દોણી માં તારી આગજ કાઢ છે ને મસાણે લાકડા લેવાશે. સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આ ઉતારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ગમે તેટલા ક્રીમ ઘસવા, નેવ્યા ક્રીમ કે ઢીકડા ક્રીમ, અને ગમે તેટલા આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ, ગમે તેટલા વાળના પટિયા પાડો, એ બધું જ એક દાડો રખ્યાને ઢગલો. જે આ બધા રખ્યાને ઢગલા બેઠા હતા આપણે. કાંઈ નથી કશું. હું શરીરને છો ઘસા કરવાનું ચામડાને. આ શરીરનું કામ કાઢી લઈને મોક્ષ કરી લે ને, દુનિયા તમારા શરણોમાં છે. પ્રમુખ સ્વામી ભગવાન ભજ્યા, આછી રીતે સાધુ બન્યા, આખી દુનિયાને શરણે આવી ગઈ. ગમે તેવા એક્ટરને ટિકેટર હોય ને કિડની ફેલ થાય તમે આપશો? પણ પ્રમુખ સ્વામીને પ્રાણ જોતા હોય ને, મહંત સ્વામીને લાખો માણસો પ્રાણ આપી દે એના માટે. એ પ્રેમ છે અંદરનો. ટિકેટર એક્ટરો બરાબર છે, નટ ને નટીઓ ચમકે છે ને પડદા પર. તમારા દીકરા દીકરીઓ આવું જીવન જીવે ને ઘરમાં એનો કરવા જો તમે. આવા બધા માણસોને ચારિત્ર જેના ઠેકાણે દારૂમાં, એવા બધા માણસોને ઘરમાં કલાકો સુધી જોજો કરવાની. એ છોકરાને ભેગા બેસીને ટીવી ઓન કરો, એ હું તમને ઘરમાં રહે વાતાવરણ. ભેગા બેસીને ઘર સભા કરો બધા જ. જમીન ધર્મગત વાંચો, 15 મિનિટ વાંચો તમે. ધૂન બોલો ભગવાનની, કંઈક સારી ચર્ચાઓ કરીએ, સારું આમ બે હળી મળીને જમી ભેગા બેસીને પિકનિક કરીએ થોડુંક પરિવાર સાથે. અત્યારે 2-3 પરિવાર ભેગા ન થવાય એવું હોય છે. હા, જો જુવાન દીકરી હોય ને પેલા સામે જુવાન છોકરો હોય, ભેગા પ્રવાસમાં ગયા ને એ 2 અંદર લખરા કરીને આવશે પાછા. બધા નહીં પણ અમુક બની જાય છે. બહુ હાંચવીને રહેવું પડે બધું જ. અત્યારે આમ અગ્નિને દારૂને ભેગા કરાય જ નહીં, હળગે તરત. બહુ વાંચવું પડે છે. લોકોને ખબર નથી, બહુ ઝીણું હોય છે. મારે બોલાય ને અમુક અમારે મર્યાદા આવે. કેટલા પ્રસંગો આવે છે બધા માટે. આપણે પરિવારમાં હેત રાખવાનું. ઘર જ હું કામ બહાર નીકળો છો તમે? રાત્રે શું કામ હોય તમારે જમ્યા પછી? કે બહાર આંટા મારવાની જરૂર છે? હું વહીવટ કરવાના જમ્યા પછીના?
કોઈની પત્નીને ગમતું નથી 11 વાગ્યાનો પતિ બહાર ફરીને બહાર આવે ઘરે, ઘરમાં રહ્યો. એક ભાઈ અમદાવાદમાં શું કે હું ઘરમાં રોજ પરિવાર માટે 2 કલાક ફાળવું છે. તેનો છોકરો મને કે ન ફાળવે તારું માથું ખાઈ જાય 2 કલાક અમારું. સલાહ આપ્યા જ કરે, એને જ કંઈ લાગુ જ ન પડે કે હવે સમય ફાળવો કહેવાય. આપણે આમ ઘરમાં વીટાઈવાળા છોકરા, તમારી પત્નીને આમ તમે આવો ને એને થાય કે ઓહો આવી ગયા આમ હસતા મોટે, આ તો હું કહે કેમ વહેલા આવી ગયા શું છે આમ છે, એ આમ કંટાળો ન આવવો જોઈએ કોઈને. આનંદ આવે બધાને આપણે જોઈને, મહંત સ્વામીને જોઈને આનંદ આવે. પ્રમુખ સ્વામી આપણે સામું જોતા અને કેટલો આનંદ આવતો. બાપા મારે સામું 2 વાર જોયું, કહેતા કે નહીં પ્રમુખ સ્વામી મારે સામું જોયું. અને કોઈક સામું જોવે તો હું સામું જોવે કંઈ પ્રશ્ન છે કે આનો મોઢા સામું જોવે શું છે, આમ હજી ક્યાં ખાઈ ગયા તને લઈ ગયા કંઈ, ખાલી સામું જોઈએ એમાંથી એલર્જી થવા મળે આપણને. અને સ્વામી બગા શું ખાઈને લોકો તાળીઓ પાડતા, શું છે એનામાં? સ્વામીને આમ સાયરિંગ વાગે ને લોકો ડીસું મૂકીને દોડતા દર્શનની. ગોપીઓનું તો સાંભળ્યું છે પણ આપણે નજરે જોયું છે આવું. ડૉક્ટર નાગર છે એક એમડી છેલ્લા આપણે ત્યાં સેલવાસ જાત્રા કરવા નીકળ્યા દ્વારકાની હાલીને, અને સારંગપુર મંદિરે હનુમાનજી રોકાણ આપણે ગૌશાળા જોવા આવ્યા ને એમાં સાયરિંગ વાગી હતી. બધા ભાગ્યા ને એને કંઈ બીક લાગી, એને કંઈ ડેન્જર લાગે, બધા દોડે છે કે બિચારા દોડવા મળ્યા માણસો ભેગા. હવે એને સ્વામીને ખબર નહીં. બાપાના દર્શને બધા ઊભા રહી ગયા, 250 ફૂટ ઊભા રહ્યા છે. બાપાના દર્શન કર્યા અને ભાઈ રડી પડ્યા. નાગર બ્રાહ્મણ એમડી ડૉક્ટર અને હાહુઆવના ઝઘડા ઘરે હતા ને એના ઘરે આ ડૉક્ટર તો એકલા આવ્યા હતા, એ ન્યા હાહુઆવને મનમેળ થઈ ગયો. આની દર્શન કર્યા ને બોલો આપણી સભામાં આવતા થઈ ગયા એ ડૉક્ટર. પ્રગટ સત્પુરુષ શું કામ કરી દે આપણને. આમ થોડુંક તમે અમૃતના કંઈ ઘડે ખડા પીવા, એક ઘૂંટડો પીવો તો અમર થઈ જાઓ. થોડુંક 5 ખટારા ભંગાર હોય પણ 100 ગ્રામ હીરા હોય ને આગળ વધી જાય. થોડુંક સત્પુરુષનો પ્રસંગ, નારદજીનો થોડોક વાલ્યા લૂંટારે કર્યો, થોડોક સત્સંગ. તમે અઠવાડિયાની એક સભા ભરો, 52 અઠવાડિયા હોય છે વર્ષના. આ કંઈ દેવા લેવાનું, તમને ન ગમે ન આવતા, આમાં ક્યાં આપણે રજીસ્ટર સરકારના ચોપડે કરવું છે. તમે ખાલી ટ્રાય તો કરો કે ભાઈ તમને ન મજા આવે, આખું ઘર આવજો તમે. જો તમારા ઘરમાં હંપ ન વધી જાય તો કહેજો, એના ઘરમાં આનંદ વધી જશે. તમે ખાલી આવીને બેહો જ ખરા. તમારી પત્નીનો હાથ તમે એકલા આવો, આગ્રહ ન કરો કોઈને. સમજતી નથી ને હું ત્યાં ખોટું છે ને તને ધર્મ નથી ને કાંઈ ડોઝ આપવાના જ નહીં કોઈ. તમે આવો બસ, તમે વહેલા ઉઠીને પૂજા કરો, તમે આરતી કરો, ઓટોમેટિક વર્ષે 2 વર્ષે 3 વર્ષે એને થશે ને થશે જ. કોઈને ઉતાવળ, આ તો છોકરાને હોવો જે પવણી આવે તે પેલા પૂજા આપી દે, પૂજા કરે, હવે બીજું કંઈ કરવાની કંઠી પહેલે બોલવાની જરૂર જ નથી. એની મેટે જે હરખું થાય ને એ કોન્ક્રીટ કામ થાય. આ તો એક દાડા ભ્રમ કીડીને મોઢા પર લાડવો મૂકી દે, દબાઈ જાય કીડી, ખાઈએ કે. ધીરજ રાખો, શાંતિ રાખો, ઉતાવળ ન કરો બહુ. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે તો 11 વાગવા આવ્યા છે. આપણે કથા, અમને શું થાય સાચું કહું, મને શું થાય છે ખબર, અત્યારે હજી કથા શરૂ કરવાની બાકી હોય ને એવું વાતાવરણ છે મને. હકીકત કહું તમને, આમ તો કે જ્યારે કથા આપણે કરીએ આમ મને સવાર સુધી કરીએ ને એટલું સુખ આવે છે, બહુ જ આમ કે આમ કર્યા જ કરીએ એવું મજા આવે અમને. પણ હવે તમારે શું બધું છોકરા નાના બિચારા છે અને ઘરે બધાને પછી સવારે અમને જ કોઈક રસોઈ આપે, તમને કોણ રસોઈ છે, કમાવવું પડે તમારે. એટલે ભગવાને પ્રાર્થના કરીએ આપણે કે બધાના ઘરમાં એ ધર્મ ને આનંદ ને શાંતિ રહે, દુઃખ કોઈ રહે નહીં, અને ટેન્શન નહીં હોય તો રોગ નહીં થાય. માણસ પ્રફુલ્લિત હોય ને, રોગ બધા મનમાંથી શરીરમાં આવે 90% તો એ ખુશમાં રહેવું. આ ડાયાબિટીસ ને કેડના દુખાવા, દમના રોગ ને આ બધા ઘણા મોટા રોગ છે ને, બીપી ને હાર્ટ એટેક, એ બધા મનમાંથી આવે શરીરમાં, મોટા મોટા રોગો. આનંદમાં ને ખુશમાં રહીએ અને બધાને ખુશમાં રાખીએ આપણે. આ તો ઘરમાં આવીને બધા હસતા હોય તોય બની કે હું બધા હસે જ કરો છો આમ તેમ, એટલે હું પણ તમને બળતરા બિચારા આનંદ કરવા દો. બધાને એ ખાન આનંદ ખુશમાં રહી અને આપણે જીવન પૂરું થાય, બધાનો રાજીપો લેવો. એક ગુરુ હતા ને પેલા, કોણ હતા કહું, આપણે એકનાથ, સંત એકનાથ થઈ ગયા ને, એના શિષ્યને હાથ બતાવ્યો, આયુષ કેટલી જોઈ જો ને. એ કે 3 દાડા જીવવાના છે. સારું છું આવી ગયો તું, તારી આયુષ 3 દાડા જ છે, જે કરવું એ કરી લે. તે 3 દાડામાં શું કરે, પહેલાં જઈને એની પત્નીની માફી માગી કે મેં ગુસ્સો બહુ કર્યો તારી પર, મેં તને રડાવી છે, મને માફ કરી દે. એના કાકાના પૈસા નો દે તો એ ભરી આવ્યા. ગામમાં જેટલા સંબંધ બગડ્યા, કંઈક દેવા લેવાનું બધું ક્લિયર કરીને બધા જોડે સારા રિલેશન કરી અને ત્રીજા દાડે આવી ગયા ને ગુરુ આગળ કે બસ મારે હવે, એ કે તું તો બહુ જીવવાનો છે જી, કે કેમ, એ કે જે કરવાનું હતું 3 દાડામાં કરી નાખ્યું, જીવવાનો જ છો, ચિંતા ન કરી છે. એમ આપણે થોડા દાડા જીવવાનું છે, હું કામ સંબંધ બગાડવાનું, કોકને હાઈ લેવી આપણે. આનંદની ખાનજી રહી. આ છોકરા 2 જણા, આ 3 છોકરા છે ને, એક ધારી કથા સાંભળે છે, એક ચિત્તે સાંભળે છે.
કેટલા ઝીણા ઝીણા છોકરા છે. મને નવાઈ લાગે છે. હું બોલવાનું શરૂ કર્યું ને ત્યાંથી એક ધાર આમ બેસે. તમે મોટા આડું જોયું છે પણ આ એક ધારી સાંભળે. અરે કેવા સંસ્કારી છોકરા છે. તો જોઈને ભક્તો પૂજ્ય જનમંગલ સ્વામી પાસે તે ખૂબ સરસ આપણે વાત સાંભળી કે વ્યક્તિ ક્યારેય મહાન હોતો નથી અથવા વ્યક્તિ ક્યારેય નબળો પણ હોતો નથી. માત્ર એનો સમય નબળો હોય છે અથવા તો એનો સમય સારો હોય છે. સમય ક્યારેય પણ બદલી શકે છે. સમયનું જે ચક્ર છે એ કોઈ પણ સમયે બદલી શકે છે. એટલે પોતાની જાતને ક્યારેય નિરાશ ન કરવી, પોતાની જાતને ક્યારેય ખરાબ રસ્તો બતાવવો નહીં, ખરાબ રસ્તે ચડવું નહીં, વ્યસનના રસ્તે ચડવું નહીં. આ બધી વાત આજે આપણે આ પ્રવચન શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત રમૂજી પ્રસંગો સાથે આજે આપણે આ પ્રવચન અંદર સાંભળ્યું. તો આવા જ પ્રવચનો અમે અમારી દરેક વિડીયોની અંદર લાવતા હોય છે. તો માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક જરૂર કરજો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને